અને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં દેશો સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં તો જો આ છે મારા ફઈના બે છોકરા જય અને જસ અને આજે તો આપણે વાડી આવી ગયા છે આજે હાંજે પ્રોગ્રામ છે પકોડા બનાવવાનો તો બધા જોડાયેલા રહેજો વિડીયોમાં અને વિડીયો હું બનાવીશ કેમ કે હે ને ફોટો પાડીએ કેમ કે વિડીયો હું બનાવીશ કેમ કે મમ્મી છે ને ઈ ગયા છે મારા મામાના ઘરે તો બધા વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો જો અહીંયા હે ને આજે મારા ફોઈ આવ્યા જો કે એ તો ઉત્તરાયણ પહેલાં ના આવ્યા ઉત્તરાયણ કરવા આવ્યા હતા હજી રોકાણા હે ને એ વર્ગી ગયા છે પકોડાનો મસાલો કરવા અને આ છે એના બે છોકરા એમાં એક તો મોઢામાં જ આંગળી ગાલે હે અહીંયા છે મોટું ભાઈ અમારા ને છોટું ભાઈ સંજય નથી કરવી લાઈટ એ બધું જો બનાવે હે પકોડાનો મસાલો પછી પકોડા બનાવીશું ને વાહ બાપા ને બધા બેઠા હે કાકા અને બા અહીંયા બનાવે હે કંઈક ચટણી બટણી અમારા કુંજલભાઈ આવી ગયા હે શું કે કુંજલભાઈ મમ્મીની યાદ આવે કે ક્યાંક રડવા માંડે ની નથી આવતી મોટું એમ કે મમ્મીની યાદ આવે મોટું બાપુ ક્યાં હે ક્યાં ગયા બાપુ અહીંયા જો અહીંયા અમાર હું કોપાંડા લે હે હવે ઓલી મારશે મોટું હા આમ છોટું તો જો અહીં બધા બેસી ગયા છે ખાવા આ પેલો રાઉન્ડ છે છોકરાઓનો બા બધાને બે છે આ તો આખું બંધ કરીને ખાઈ જો મને નખરા બાસ છોકરો છે આ સૌથી વધારે શું કે મોટું ભાઈ ખાવ મજા આવે કે અહીં મારા કુંજલભાઈ ના બધા બેસી ગયા છે પકોડા આવી ગયા છે અહીં કાકી બનાવે છે પકોડા ને હું ને ફોઈ અહીં ભરતા હતા તો જો હવે પપ્પા ને કાકા ને ખાવા બેસી ગયા છે ને અહીંયા હજી ચાલુ છે આ રોટલી તરાઈ ગયેલા આવે છે ને તો એનું રાઉન્ડ ચાલુ છે છોકરાઓમાં અને એક ભાઈ અહીંયા અંધારામાં બેઠો છે જોરિયો હું ને કાકી નો જે ફઈ ને બધા આમાં નામાં હે પછી અમે ખાવા બેસીશું ખાઈ લીધું હા આમ જો તો ખરો મજા આવી ગઈ હા શું ખાધું હે પકોડા ખાધા હા મસ્ત બન્યા હતા કે હા કે મજા આવી ગઈ ને પકોડા ખાવાની હા રોટલી ખાધી તરી ગલી પછી કેવાક બન્યા હતા અસલ હા આ તો લાડે તાનું રામ રામ ને સીતારામ ચાલો આજે છે રવિવાર એટલે આપણે છે આજે રજા તો આજે આપણે આવ્યા છે વાડીએ અને વાડીએ આપણે શેઢે બોયડી છે મસ્ત મજાની
પણ હજી બરોબર બોર પાક્યા નથી. એટલે કુંજલભાઈ કે મારે બોર ખાવા છે. બોર છે કાચા, તો ચાલો બોર ખાવા જઈએ આપણે આપણી બોયડી. જો આપણે આપણી બોયડી બોર ખાવા આવી ગયા છે અને કુંજલભાઈ બોર તોડે છે. કુંજલભાઈ કાચા છે બોર, હજી પાક્યા નથી. ખાટા હે? આ મસ્ત મજાના દવા બોર છે, ખાટા મીઠા. ખાતો કુંજલભાઈ કેવું લાગે? ખાટું મીઠું લાગે, કાટાઈ લાગે ને એટલે. આજે આવા કાચા બોર છે. આવા કાચા શું ખાવ તુંડા? જો આવા બોર ને ખાવાની બહુ મસ્ત મજા, મીઠા ખાટા મીઠા. તો મસ્ત બોર છે. જો આ આપણી બોયડી છે. હજી બોર કાચા છે, પાક્યા નથી. પાકે એટલે બહુ મસ્ત લાગે. કાચું બોર તો જોરદાર છે, પણ બોર પાકવાનું થાય ને એટલે મને એમ છે કે હળો બેસી જાય. જો આ બોર છે, તમને બતાવો મસ્ત બોર. આમ કેમ બોર છે? બોયડી બહુ ફર્સ્ટ ક્લાસ સારા મેલી છે. પાક માથે વળશે ને એટલે મને એમ છે કે હળો બે જાય, કારણ કે બોર એમ કે. તો ચાલો મિત્રો, બેક બોર નીકળે એમ છે, પાકલ જેવા છે, તોડી લઈએ. કેમ બોર ખાધા? ચાલો મિત્રો, બોર ખાવા જો એટલા આઈપડા છે અમે બંસીબેન હાટું. ખાટા મીઠા બોર. અને અમાર કુંજલભાઈ જો ખોટી લઈને ઉપડે છે. કાસા પાડમાં ને રેવા દે, પાકી જાહે. બસે કુંજલ હવે એટલો આવતો રહે. વીણી લે બધાય. તો બોર ખેરી ને પછી હવે કુંજલભાઈ બોર વીણે છે. પાટલું તૂટી ગયું છે, તો ગોઠણી તો તૂટેલું છે. એવી ફેશન એવું હે. કુંજલભાઈ ખીચામાં બોર નાખે છે કે જબલામાં નથી નાખવા, પછી કે જબલામાંથી આપે નહીં ખાવા. ક્યાં પાકેલા બતાવી દો. હા એલા મસ્ત મજા પાકેલા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને નવો વિડીયો આપણે મસ્ત મજાનો રામ ભગવાનનો જે ઉત્સવ છે એનો આવવાનો છે, તો એ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું કોઈ આવતા મસ્ત મજાના વિડીયો સાથે. ત્યાર સુધી બધાને મારા જય માતાજી.